કે કોરોના પછી હું બહુ થાકી ગયો હતો, માંડ હું લેવલમાં આવ્યો છું. બધાય થાકી ગયા હતા, પણ કોઈક ઓછા થાક્યા હતા, કોઈક વધુ થાક્યા હતા. હું ભૂલ કરી ગયો હતો. મેં ઓલું દાન કરી દીધું. પછી મને વિચાર આવ્યો, બેંકમાં જેટલું એટલું બધું મેં દાન કર્યું. પછી મને શું હતું, 15 દીમાં કોરોના વયો જાય છે, એટલે મારે કીધું વાહ વાહ થઈ જાય છે અને પ્રોગ્રામ જાજા મળશે કે અગાપા દાન વેચીને આપણે પ્રોગ્રામ આપી. પણ મારા બેટો 6 મહિના, વર્ષ, 2 વર્ષ થયા મને એમ થયું હવે હું વયો જઈશ. પણ કોરોનાનો મારો દીકરો હેલો નહીં. પછી મેં જિંદગીની ભૂલ થઈ ને શું કરી, મારા બેટું આ ધંધો આપણે જ કરાય નહીં, દાનવી દુનિયામાં ગણાય છે, આ આપણે શું લેવા કર્યું. હા, હું દાન માગતો થઈ ગયો બોલો. એટલે કોરોના પછી ઘણા બધા અમને જાણવા મળ્યું અહીંયા. પણ અદ્ભુત આજના સાઉન્ડ છે. આ સાઉન્ડ બહુ સારા છે. આજના સાઉન્ડમાં બહુ તાકાત છે. જે જૂના કલાકાર તમને વહેલા મરી ગયા ને એનું કારણ હતું સાઉન્ડ. સાઉન્ડના અભાવથી સાલા મરી ગયા. શું કામ? અવાજ બેસી ગયા, કેન્સલ થઈને મરી ગયા. પણ હવે સાઉન્ડ સારા આવ્યા છે. હવે સાઉન્ડ બહુ સારા આવ્યા છે. તમે જોઈજો, હજી તમે 10 વાર જવા દો, હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો ને કે બોલો અંબે માત કી, તો જે સાઉન્ડ બોલ નાખશે. અડધું કલાકાર અડધું સાઉન્ડ બોલશે. તમે જો ગાડીઓ આવી છે, 25 લાખની ગાડી આવે છે, એમાં એક્સિડન્ટ થાય તો ફુગા થાય છે, તમે બચી જાઓ, તમે મરતા નથી. આવી ગાડીઓ આવી છે. હજી તમે 10 વાર જવા દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારે વાયા દોડશે. આવો, તમને મરવા દેવા નથી, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હશે ત્યાં સુધી તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો તમે પૂરા. જય સીતારામ. મોટી વાત નથી આમાં, મોટી વાત નથી. મારા દેવ પગલી મારી સાથે આવ્યો છે, એને મને હમણાં વાત કરી કે ફોર્ચ્યુનર ગાડી છે અગુભા, એ બહુ સારી. કે કીધું સારી, એ તો પેટ્રોલ પંપે જાઓ પછી ખબર પડે કે કેટલી સારી છે. ફોર્ચ્યુનર તમે ગાડી લો ને એટલે તમારા પ્રોગ્રામ હોય ત્યારે જ બહાર નીકળવાનું. મામાની દીકરીને મૂકવા નહીં જવાનું લઈને, નહીં તમને 6000માં મારી દીકરી હુરાઈ દે. હું તો જાતો જ નથી હગાવાળાને મૂકવા. બસમાં વહી જાઓ, બસમાં વહી જાઓ, ચલાવો. હા, સલામત સવારી બસની. એટલે આપણું આવું કામ છે. હમણાં છે ને કીર્તિભાઈ, અમારા શેરીમાં કૂતરું હડકાવ્યું હતું. તે અમારા ધંભા છે ને એના દીકરાને કેળ્યું પગમાં. ધંભા આવ્યા લાકડી લઈને, એક લાકડી મારી, હડકાયા કૂતરાને મારી નાખ્યું. બીજા 5-6 હાદા કૂતરા કૂતા હતા. ધંભાએ 5-5 ને મારી નાખ્યા. પછી મેં તો ધંભા ઓલું હડકાયા કૂતરાને તમે મારી નાખ્યું તો બરોબર છે, પણ હાદા કેમ મારી નાખ્યા? મન કે સાલા હોય તો હડકાયા થાય નહીં. કે શું કર ખાવાની છે? દાબેલી જે બાકી ને, કિશન દાબેલી મહેસાણા સેવા માટે આવેલ છે. તમે બધાય ખાઈને જઈજો. ઓલાનું કે થોડી મોડી બનાવજો પહેલા, કે દાબેલી રહેશે ને કોઈ નહીં રહે. 4 વાગ્યા પછી દાબેલી આવશે અને દાબીને ખાઈજો, વાત પૂરી થઈ જાય. દાબેલી છે. મને બહુ આનંદ થાય છે. આ બાજુ એટલી મજા આવે છે પ્રોગ્રામ કરવાની. શું કરવા? અહીંયા જો કોઈ એવા માથાકૂટવાળા ન આવે, સ્ટેજમાંથી કોઈ ફરમાઈશ દેવાળા ન આવે, કોઈ પીને ઉપર ન ચડી જતા, એ શાંતિ છે. અમારી બાજુ છે ડાયરા હારા છે, પણ કોક તો એકાદો ભડાકો કરે જ અંદર. હા, એક નામ ભૂલી જાય, નામ લો ભૂલી જાય પહેલા, આવતી વખતે લઈશું. અહીંયા માથાકૂટ નથી, મજા આવે. એવા સારા માણસો છે. મને અનુભવ હારા થયા બધા, એટલે કહું છું. હા, હજી તો ધીમે ધીમે હાંકશું જેવું હાલે ત્યાં સુધી. પણ બહુ સારું છે. આ પાટણ ને બનાસકાંઠા ને સિદ્ધપુર ને, મારા બાપુ આ બાજુ રહેવાયા હોત ને તો સારું હતું. કારણ કે હું વધુ વાતો મારે બાપુની કરું છું. મને બીજાના બાપુમાંથી ભરોસો નથી. એ ગમે ત્યારે લાફો મારા દીકરાઓ. પણ મારા બાપની હું વાત કરું, કોઈને આમાં વાંધો ન હોય. મારા બાપુ છે, પ્રાઇવેટ બાપુ, મારા ફર્સ્ટ એમાં કોઈને વાતો જ નહીં. કારણ કે હું આ તમારા સામે બેઠો છું. હું પહેલાં બહુ સુખી માણસ હતા. મારા દાદા, મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી સાહેબ. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. 1 વીઘો મારી માટે ન રહેવા દીધી. ભલે મારો દીકરો ગાતો હોય, કીર્તિભાઈ ગઢવી રે કમ્પ્લેટ કરી નાખ્યું. હા, હમણાં 2 અમદાવાદમાં 2 ભાઈ વાતો કરતા મારી. પેલો હકાબા ગઢવી છે કે ઓળખે કે નહીં, એનો બાપ નહીં, એને એના બધું તળિયા ઝાટક કરી નાખ્યું. બોલો, આ તો સારો છોકરો કહેવાય ને. કે આપણે તો મારી નાખ્યા આવા બાપને.
કશું તો રાખવું પડે. બિચારો એવો ગાય છે ને આખો દિવસ બાપુની વાતો કરતો હોય, એનો દુઃખ દેખાય છે, સારી પીડા છે એના પેટમાં. મારી વાતો કરતા હા એના મારા બાપુના હાથ એવા હતા ને બધું વેચ જ કરતા. એને જિંદગીમાં વેચ્યું જ તે મરી ગયા ને કે મને વેચી નાખે. હા મારા હાથે ખૂન થઈ જાય બાપુ તો સારું થયું વહી ગયા, વહેલા વહી ગયા ને કે હું જેલમાં જાત નહીં આમ જાત. પણ મને આનંદની વાત નથી કે દુનિયાનો પહેલો દીકરો છું એવો કે રોજ મારા બાપને યાદ, મરી ગયા પછી બાપને રોજ યાદ કરતો હું પહેલો છું. હરેક સ્ટેજ માથે બાપુને યાદ કરું છું. આ મારો મુદ્દો છે અને એના માથે મારું હાલે છે. હવે બીજા સમાજના જોક્સ કહેવાય એવા રહ્યું નથી, કારણ કે હવે અત્યારે છે ને માફી બહુ મગાવે એટલે આપણને બીક લાગે. હો સીધી માફી માગો. કલાકાર ગરીબડી જ્ઞાતિ એ ઝઘડા ન કરે, સોરી હવે અમે નહીં કરી. અને હું એમને કહેતો હું માફી ન માગું. કોઈ સમાજને નુકસાનકારક બોલ્યો હોય તો માફી માગવી પડે. પણ મેં હવે નક્કી કર્યું કે બધાએ સમાજના મારે એક એક વિડીયો બનાવીને મૂકી દેવાય. મારો દીકરો છે ગૌરવ, એને કહેવું છે કે બધા લેપટોપમાં બેઠા નાખી દે બધા સમાજના માફીના વિડીયો છે. કોઈનો ફોન આવે, હકા ભા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, ખોટું લાગ્યું બોલ્યા, દુઃખ લાગ્યું, માફી માગવાની છે, ચાલુ રાખો. બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ ફટાફટ. મારા દીકરા પપ્પા 204 નંબરનો, એ તારા બાપ બીજા સંબંધો છે, 203 નંબરનો નાખ ફાટ ચાલો માં લો, ખુશ રાજી અને મોજ કરો. આ મુદ્દો છે. માફી મને બીક લાગ્યા રાખે થોડી થોડી મગાવે છે ને હું કહું છું. માફી કોણ મગાવી તમને ખબર છે? જેને દુનિયામાં કોઈથી ભૂલ ન કરી હોય, જેને કોઈથી ભૂલ ન કરી એ માફી મગાવી શકે. પણ એવા લોકેશું બેઠા છે મજા કે કામ ધંધો છે નહીં. હા એનું કામ જ એક છે, ચાલો ભૂલ ક્યાં કરે. 1 કલાક કોઈ પણ કલાકાર 1 કલાક અહીંયા સંત બોલે કે કલાકાર બોલે કે રાજકારણી બોલે 1 કલાક એકાદી ભૂલ થાય થાય થાય. એ અમે 1 કલાક સારું બોલ્યા એ કોઈને આવીને કીધું નથી અમને કે તમે સારું બોલ્યા. ભૂલ ક્યાં થઈ? ચલો તૈયાર થઈ જાઓ માફી માંગવા માટે. ફોન આવે, હવે આપણે ફોનમાં કંઈક સોરી અમારી ભૂલથી હવે અમે નહીં કરી. નહીં 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 સાલા વિડીયો બનાય એને ગામ વચ્ચે નીચે દેખાડવા અમને ને મજા આવે છે. ને શું તકલીફ છે ખબર નહીં પડતી. લોકો પાસે નીચે દેખાડીને કામ શું છે ને કહેવાય કે ભાઈ ફોનમાં માફી માગી લો. હવે આવું ના કરતા પણ નહીં, સાલાઓ ત્યારે બેઠા છે. માતાજીને સુખી કરે. હું કહું દુનિયામાં રહેવા જ ન દે આવા પનોતીને તો. એટલા બધા સુખી કરે કે સુખમાં મળી જાય હારા. કારણ કે હું મને એક ભાઈ મને કહેતા મને કે અકુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા? મેં તો બધા સોદાગર હતા. મને કે લે વેચ ન કરતા હતા? મેં ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. તારે ઝાટક કરી નાખ્યું. અમને એક ભાઈ મને કે અકુબા તમારા બાપુ તમને નડે છે, તમે એમનું હરાવણું કરી આવો. તો હું મારા બાપુનું હરાવાઈ ગયો. મારા મિત્ર છે મહારાજીને હારે લઈ ગયો. હું હરાવા બેઠો તો મહારાજ ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં તો ઉભા રહો મહારાજ ઉભા રહો. એ કે કાં? મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. હા હોરી નાખે કહેવાય, હરાવા ન લગાવે. આવું બધું જિંદગીમાં ઘણા તફો આવી ગયા છે મારા જીવનમાં. આ તમે બેઠા છો કેવું કહું નહીં. હું હમણાં પિતુ તારવા ગયો ને મારા, તે મેં કીધું કે મહારાજ બેઠતા હું લઈ ગયો ત્યારે. મેં કીધું કેટલા પૈસા થાય છે? મને કે 3000 રૂપિયા થાય છે. સવારે 8 વાગે વિધિ શરૂ થાય છે, સાંજે 4 વાગે પૂરી. 3000 રૂપિયા નક્કી કર્યા. હું ફરવા માટે બેઠો એટલે કીધું કે અકુબા તમારે પિતુની પાછળ એક સોનાની ગાય આપવી પડશે, પણ તમારી શક્તિ નથી. બધું નથી. હાથમાં પાણી લઈ લો અને પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પહોંચી ગઈ. હકા ભા તમારે પિતુની પાછળ હીરા મોતીના ઢગલા આપવા પડશે, પણ તમારી શક્તિ નથી. બધું નથી. હાથમાં પાણી લઈ લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પહોંચી ગઈ. ઘડીક રહી જઈને હું ગાઉ એટલે આવજો ને ગઉ છું તો હું જોક્સ ભૂલી જઈશ. આ બોલવામાં ભૂલી હું આવું એક કરી ગઈ નાખું થોડી વાર બાપુ ગઉં છું મસ્ત મને સારું ગાતા આવડે. પણ મારો રેકોર્ડ છે ગાવાનું. પૂછો આ ઘરે લાવી દઉં તમને એવું કહું. 2 મિનિટ લાગશે હો ને હું જોક્સ ભૂલી જઈશ ભાઈ. એને ના 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 એ બરોબર છે. પછી કે કવિરાજ તમારે પિતુની પાછળ હોણાના થંભ દેવા પડશે, પણ કે તમારી શક્તિ નથી. બધું મારી શક્તિ નથી. હાથમાં પાણી લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વા. અકુબા પહોંચી ગયું. આમ કરતા કરતા 4 વાગ્યા વિધિ પૂરી થઈ એટલે હું હાલતો થયો. મન કે પૈસા? મેં તું પાણી લાવો. કે કાં બધું મારી શક્તિ નથી. ઓમ સ્વાહા.
પાણી થ્રુ નો હોય કે પૈસા પાણી થ્રુ હોય બધું હોનાની ગાયું હોય છે હોનાના થાંભલા વહી જા અને 3000 રૂપિયા નો જાય પાણી થ્રુ ઓમ સ્વાહા હજી અમારી વિધિ નથી કરતા નહીં ઘડીની વિધિ નહીં કરવાની હા આ તમે બેઠા છો સંસ્કૃતિ છે આમાં મા બેન ભાઈ બધા બહેન સાંભળી શકીએ આને સંસ્કૃતિ કહેવાય આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે તમે જોજો ટીવી આપણી દીકરી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે આપણી બહેન જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા કારણ કે એક પણ એવો સીન નથી આવતો જે આપણે આખું પરિવાર બહેન જોઈ શકીએ માત્ર ને માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો આ ગીત મેં ગાયું ને તો મને માતાજી સપનામાં આવ્યા મને કે શું ગાતો તો રાતે તારી મારી આબરૂનો સવાલ મારી માં મને કે ભલા તારે આબરૂ નહીં હોય મારે છે કે બેની આબરૂ ભેગી કેમ કરી નાખે પછી આપણ દેવ પગલીએ બહુ સારું ગીત મનુભાઈ રબારી રાખ્યું છે આ ગીતે બેની આબરૂ રાખી લીધી બહુ વાયલું હો તણ્યા ગળાથી વધાવો આ ગીત બહુ વાયલું દેવ પગલીનું નામ એનું નામ દેવ ચકલી હોવું જોઈએ દિન ઉડી જાય મારી ગયો બહુ સારો છોકરો છે એના ગીતનું બહુ ભૂલું કાઢું હું જેમ ભૂલું કાઢું એમ ગીત ઉપડે માં એમ કહું ને આવા ગીત હૃદય છે માટલા માથે માટલું એકવાર સાંભળજો તો ખરા તે મને જોતા બધા જોયું ખાલી એવું શું ગીતમાં એમ મારું દીકરો હાલે દેવ પગલી છે સાધુનો છોકરો છે ને બહુ સારો કલાકાર છે અહીંયા તો દેવ પગલી મારી પયાવતરે બધા જોવે ઘડીકમાં વાળમાં ટકો કરી નાખે ઘડીકમાં લાંબા વાર કરે છે ઘડીકમાં પીરા વાર કરે છે એનું ખબર ન પડતી શું કરે દેવ પગલી નામ છે એનું હજા બેજા મને આ છોકરો બહુ ગમે હાવ નાનો છોકરો છે પણ ધરતીમાંથી આવેલો હાવ નાની ઓલી પરિસ્થિતિ બહુ નાજુક હતી એમાંથી આગળ આવ્યો શું કીધા જો બેટા દાવ એવો સાધુ દીકરો મારો મિત્ર છે એટલે હું પહેલાં નવરાત્રિમાં ગરબા બહુ ગાતો હું એક ગરબો રોજ ગાતો હું મારી તારા પાડે વાંજિયા આવે મારી તારા પાડે લંગડા આવે મારી તારા પાડે આંધળા આવે આ રોજ મારે ગરબો ગાવાનો એમાં માતાજી મને સપનામાં આવ્યા મને કહેલા શું રોજ જાતે ગાસ તું તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મન કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં લંગડાને દવાખાને મોકલ અહીંયા શું તારા બાપનું ઠાર્યું છે પછી મેં કેન્સલ કર્યું કે માને નો ગમે મને નો ગમે માથી મોટું નહીં કોઈ જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા પાસે આલિયા બરોબર તો એટલે માને ગમે હમણાં હું મહેસાણા જતો તો મારી ગાડી બહુ સ્પીડમાં હતી 160 સ્પીડમાં મારી ઉતાવળ હતી પણ મોટો ટર્ન આવ્યો વચમાં ટર્ન મારાથી વાગ્યો નહીં સામે આવી ગઈ ટ્રક મેં બ્રેક મારી દીધી ટ્રકવાળાએ બ્રેક મારી દીધી અમારે 4 ફૂટનું છેટું રહી ગયું પણ ટ્રકવાળો ઉતરો મારો દીકરો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી છે કે આ મને આંટી જવાનો હું ઉતરો મને ઓળખી ગયો એ કે હકાબા ગઢવી મેં તો હા યુટ્યુબમાં આવો છો ને મેં તો હા એ કે ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવી જશે તો જાય છો ગમ કર્યા માર્યા કે યુટ્યુબમાં ટાયર ટ્યુબમાં નહીં કહેજો ગમ કરવાનું કે હજી બંધ કર્યું મેં હું પહેલાં ઘંટી આંકતો મારો શેઠ હતો સરદારજી હિન્દી બોલતો હું બોલતો ગુજરાતી મને ન આવડે હિન્દી ન આવે ગુજરાતી અમે બે એવા ભેગા થઈ ગયેલા હું શેઠ નોકર બે પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાબા કહેતા પણ મારા કાકા આવે મળવા એ મને હકલો કહેતા હવે મારા શેઠને હકલો બોલતા ન આવડે મને આખલો કહેતો એ આખલા બધું આખલો નહીં હકલો કે તને ફાવતું નથી બરાબર તને બિલકુલ ફાવતું નથી હા અમારી પાસે એક ઉપમા લાગે છે હકાબા ઘડ્યું તો સાહિત્યનો બેતાબ બાદશાહ અમારા સાહિત્યકારની ઉપમા છે ભીખુદાન ઘડ્યું તો સાહિત્યનો બેતાબ બાદશાહ માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ અમારી પાસે ઉપમા લાગે હમણાં હું ગોધરાઈ ગયો અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે સાંઢ નો કહેવાય બાદશાહ કહેવાય એ કે અહીંયા સાંઢ મોટો છે 1 કલાક સાંઢ થઈને મારે બોલવું પડ્યું એ લોકો એને મોટો કહેતા હતા બોલો હા પછી હું સાસણગીરમાં હું કીર્તિભાઈનો પ્રોગ્રામ હતો મેં કીર્તિભાઈ બે તો અહીંયા વરસાદ આવેલો અહીંયા સાસણગીરમાં મારો પ્રોગ્રામ અહીંયા શિષ્ટ સાહિત્ય મારો હતો એને મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવ્યો નહીં રજૂ કર્યો મને કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકી કે મેં તો પહેલાં હું મેરડીમાંનો બોકડો છું રજૂ કરો પણ અલગ સમજો માણસો છે હમણાં એક છોકરાની છોકરીની હગાઈ થઈ પહેલાં એવું હતું કે મા બાપ જોઈ અને દીકરીને હગાઈ કરતા દીકરો દીકરી પહેલાં નહોતું જોતા હવે દીકરો દીકરી જોઈ અને પછી હગાઈ થાય છે અને યુગ પ્રમાણે ચાલવું પડે એમાં હું ના નથી પડતો પણ મા બાપ જે હગાઈ કરતા ને એ ઘર કોઈ તૂટ્યા નથી આજીવન ચાલ્યા છે જોયા વિના અત્યારે જે જોઈન કરે છે ને એમાં 5-6 વર્ષમાં ખગડ ભગડ થઈ જાય છે હમણાં એક છોકરાની છોકરીને હગાઈ થઈ ને તો છોકરાએ ફોન કર્યો કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું
તને મારી યાદ આવે તો તું શું કરેશ? એ કે હું બુધાલાલ તમાકુ ઠપકરું પહેલાઈ કે. બોલો મારા દીકરા હા મમ્મી ખાતા હતા બધું. હમણાં હું ગાડી લઈને જતો હતો ને ભાઈ મને હામો મારી ગાડી ઉપર ખાઈ અરે કંઈક જીભ જલાતી હતી નહીં. મને કે ફોનમાં વાત કરીને મેં તારો ફોન છે તું કરી કીધું. એ કે મારા બાપ એકવાર વાત કરી કે મેં તું કાં તું કહીને એ કે હું કરું છું ને તો કાપી નાખે. મેં તું કેમ? એ કે મને કોણ બોલો છો? મેં કીધું મૂકો તો મૂકી દે કે નહીં બોલવાનું મૂકો. બહુ દુઃખની વાત છે આ બધી પગલી. એટલે મારા બાપુ સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલર હોય બુટી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાસ પાયા ખોદો કડિયા કામ કરો કોકના બૂચ મારી દો પણ જિંદગીમાં જલસા કરો કશું હારે આવવા નથી. આનંદ કરો જય સીતારામ. કશું છે જ નહીં દુનિયામાં ખાલી ખમ છે. કોરોના પહેલા ને મારા ઘણા બધા ભાઈબંધ હતા. કોરોના પહેલા મને ફોન કરતા કોરોના પહેલા બહુ ડાયરા હાલતા ને તારે મને ફોન કરે અકા ભા કઈ પણ કામ હોય તો ફોન કરજો આ ફાર્મ તમારા બાપના છે અહીંયા આવીને હુઈ જાયજો પૈસાની જરૂર હોય તો અમને ફોન કરજો. આવા મને મારા દીકરા ફોન કરતા મારા મિત્રો પહેલા હજારો મિત્ર હતા. એમાં કોરોના આવ્યો મારો દીકરો કોઈ અમારો ફોન ન ઉપાડ્યો. તારે મને થયું કે દુનિયામાં તમારો કોઈ મિત્ર છે નહીં. તમે બધા યાદ રાખજો તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે. કે આ દુનિયામાં સમય સિવાય કોઈ તમારો મિત્ર છે નહીં. સમય સારો તો બધું સારું.